નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથ માં આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે રિવર્સ બાયસ જોડાણ ભણ્યા હતા. ફોરવર્ડ અને રિવર્સ બાયસ જોડાણ. હવે છે જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. બરાબર, પીએન જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. તો એમાં સૌથી પહેલા રેક્ટિફાયર પરિપથ કોને કહેવાય? તો યાદ રાખવાનું, રેક્ટિફાયર પરિપથ એટલે કે એસી નું ડીસી માં કન્વર્ટ કરે એને રેક્ટિફાયર કહેવાય. બરાબર છે, એસી નું ડીસી માં કન્વર્ટ કરે તેને રેક્ટિફાયર કહેવાય. એટલે કે ઉલટ સુલટ વોલ્ટેજ ને એક દિશ વોલ્ટેજમાં ફેરવે. બરાબર છે, એસી એટલે ઉલટ સુલટ અને ડીસી એટલે એક દિશ એટલે કે ડાયરેક્ટ કરંટ. બરાબર છે, તેને રેક્ટિફાયર પરિપથ કહેવાય. બરાબર છે, આપણે રેક્ટિફાયર પરિપથની અંદર બે ભણવાના છે. બરાબર, એમાં એક આવશે અર્ધ તરંગ રેક્ટિફાયર, અને બીજું આવશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયર અને બીજું આવશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. બરાબર છે, આપણે બંને થિયરી ભણવાની છે. એમાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ અર્ધ તરંગ રેક્ટિફાયરથી. ચલો, અર્ધ તરંગ રેક્ટિફાયર કોને કહેવાય? બરાબર, તો એને સમજવા માટે સૌથી પહેલા આપણે એની આકૃતિ દોરી નાખીએ. બરાબર છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અહીં આગળ જોડ્યું. સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજમાં શું કરશે? તો એ વોલ્ટેજમાં ઘટાડો કરશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે જે વોલ્ટેજમાં ઘટાડો કરશે. બરાબર, આ પીએન જંક્શન ડાયોડ છે. બરાબર, અને આગળ આ લોડ અવરોધ આરએલ છે. આગળ આ લોડ અવરોધ આરએલ જોડેલો છે. બરાબર, આ પીએન જંક્શન ડાયોડ છે. આ બાજુ પી પ્રકારનો અર્ધવાહક અને આ બાજુ આ એન પ્રકારનો અર્ધવાહક. બરાબર, આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આ પ્રાથમિક ગૂંચળું પ્રાઇમરી કોઇલ અને આ સેકન્ડરી કોઇલ. પ્રાઇમરી કોઇલ સાથે આપણે એસી પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવે છે. આ રીતની ગોઠવણ થશે. બરાબર છે, આ છે અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકેનો પરિપથ. બરાબર છે, એટલે આકૃતિનું થોડું વર્ણન કરવાનું આવશે. બરાબર છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયોડ સાથે, બરાબર, ડાયોડ સાથે આકૃતિ ધ્યાનથી જોતા રહેજો. ડાયોડ સાથે શ્રેણીમાં લોડ અવરોધ જોડીને તેના છેડા વચ્ચે એસી વોલ્ટેજ આપવામાં આવે છે. બરાબર છે, એટલે પીએન જંક્શન ડાયોડનો એક છેડો, પીએન જંક્શન ડાયોડનો એક છેડો એટલે આપણે એને એ કહી દઈએ. બરાબર છે, જ્યારે બીજો છેડો આવશે લોડ અવરોધ આરએલ નો, એને આપણે બી કહી દઈએ. તેની સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવે છે. બરાબર છે, હવે પરિસ્થિતિ એવી આવશે કે એસી પ્રાપ્તિ સ્થાન એટલે ઉલટ સુલટ પ્રવાહ એટલે આપણે એક ચક્રની વાત કરીએ. એ બિંદુ પાસે ધ્યાન રાખજો, અહીં હું એક ચક્ર દોરું છું. આ એક
સાયકલ પૂરી થઈ, બરાબર છે. એમાં કોઈ પણ એક ચક્ર દરમિયાન આપણે માની લઈએ કે પ્રથમ અર્ધચક્ર, બરાબર છે, પ્રથમ અર્ધચક્ર, આમ તો એક સાયકલ હોય ને એમાં બે અર્ધચક્ર હોય, એમાં પ્રથમ અર્ધચક્ર દરમિયાન અને માની લઈએ કે ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં આવે છે. પ્રથમ અર્ધચક્ર દરમિયાન ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં જોડાય છે. ફોરવર્ડ બાયસમાં આપણે આગળ તમને સમજાવ્યું હતું ફોરવર્ડ બાયસ જોડાણ કઈ રીતે નક્કી થાય, તો P2P અને N2N કનેક્શન હોય ત્યારે ફોરવર્ડ બાયસ થાય, બરાબર છે. એટલે અહીં આગળ આપણે માની લઈએ કે એ છેડા પાસે ધન છેડો છે, એ છેડો એ ધન છે, એની સરખામણીમાં બી છેડો એ ઋણ છે, બરાબર છે. પરિણામે ડાયોડમાં આ જે પી પ્રકારનો અર્ધવાહક છે એને પોઝિટિવ સાથે જોડેલો કહેવાય, બરાબર. એટલે અહીં આગળ આ ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં જોડાય છે. તેમ કે પ્રથમ અર્ધચક્ર દરમિયાન આપણે એવું માની લઈએ કે એ છેડો છે એ ધન બને છે, એટલે કે એ છેડાનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે અથવા તો એના વોલ્ટેજ ધન છે, તેની સરખામણીમાં બી છેડો ઋણ બને છે, એટલે કે તેની સરખામણીમાં બી છેડો ઋણ બને છે, બરાબર. એટલે કે બીનું સ્થિતિમાન ઓછું છે, બરાબર છે. એટલે આ કન્ડિશનમાં ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં જોડાય છે. આ કન્ડિશનમાં ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં જોડાય છે. પરિણામે પ્રથમ અર્ધચક્ર અથવા તો આ અર્ધચક્ર દરમિયાન તેમાંથી એટલે કે ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પ્રથમ અર્ધચક્ર દરમિયાન તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર છે. હવે બીજા અર્ધચક્ર દરમિયાન આ જે કન્ડિશન છે ને એ કન્ડિશન હવે ઉલટાઈ જશે. બીજા અર્ધચક્ર દરમિયાન એ છેડો એ ઋણ વોલ્ટેજે આવશે, એની સરખામણીમાં બી છેડો છે એ ધન વોલ્ટેજે આવશે, બરાબર છે. હવે બીજા અર્ધચક્ર દરમિયાન, બરાબર, આ પ્રથમ અર્ધચક્રની વાત થઈ. હવે બીજા અર્ધચક્ર દરમિયાન શું પરિસ્થિતિ આવશે, તો અહીં આગળ હવે બીજા અર્ધચક્ર દરમિયાન આ વખતે ડાયોડ રિવર્સ બાયસમાં જોડાય છે. આ વખતે એ છેડો ઋણ એટલે કે એ ઋણ વોલ્ટેજે અને બી એ ધન વોલ્ટેજે જોડાય છે, બરાબર છે. આ વખતે ડાયોડ છે એ રિવર્સ બાયસમાં જોડાય છે. પરિણામે ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. પરિણામે આ વખતે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી અને આપણને આઉટપુટ વોલ્ટેજ મળતા નથી. આઉટપુટ વોલ્ટેજ કઈ જગ્યાએ માપવામાં આવે, તો આઉટપુટ વોલ્ટેજ છે ને લોડ અવરોધ RL ના બે છેડા વચ્ચે માપવામાં આવે. એટલે અહીં આઉટપુટ DC વોલ્ટેજ આવું લખાય, બરાબર છે. એટલે અહીં આગળ સૌથી પહેલા અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આકૃતિમાં અર્ધ તરંગ રેક્ટિફાયરનો પરિપથ દર્શાવેલો છે, બરાબર છે. જેમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી કોઇલ સાથે
એટલે કે પ્રાથમિક ગૂંચળા સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડેલ છે, જ્યારે સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળા સાથે પીએન જંકશન ડાયોડ અને તેની સાથે શ્રેણીમાં લોડ અવરોધ આરએલ જોડેલા છે. બરાબર. હવે એસી પ્રાપ્તિ સ્થાનની એક સાયકલ જ્યારે પસાર થાય ત્યારે, એક ચક્ર પૂરું થાય ત્યારે તેમાં બે અર્ધચક્ર આવે. એક સાયકલની અંદર બે અર્ધચક્ર આવે, જે આકૃતિમાં એ બિંદુ પાસે આપણે દોરેલું જ છે. જુઓ આકૃતિ. એમાં આપણે બંને અર્ધચક્ર માટે વારાફરતી લખવાનું છે. પ્રથમ અર્ધચક્ર દરમિયાન આપણે માની લઈએ કે એ છે ને એ વધુ વોલ્ટેજે છે અને તેની સરખામણીમાં બી છે ને એ ઓછા વોલ્ટેજે છે. એ છે એ વધુ વોલ્ટેજે છે અને બી છે એ ઓછા વોલ્ટેજે છે. એટલે કે એ છે એ ધન છે અને બી છે એ ઋણ છે. આ વખતે ડાયોડ ફોરવર્ડ બાયસમાં જોડાય છે, એટલે કે આ અર્ધચક્ર દરમિયાન વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, જેના કારણે લોડ અવરોધ આરએલ ના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ આપણને મળે છે. બરાબર છે. ચલો હવે બીજા અર્ધચક્ર દરમિયાન, તો બીજા અર્ધચક્ર દરમિયાન આ પરિસ્થિતિ ઉલટાઈ જશે. બરાબર. આ પરિસ્થિતિ ઉલટાઈ જશે એટલે કે આ વખતે એ છેડો ઋણ બનશે અને બી છેડો ધન બનશે. એટલે કે એ છેડો ઋણ વોલ્ટેજે અને બી છેડો ધન વોલ્ટેજે આવે છે. બરાબર. પરિણામે આ વખતે ડાયોડ રિવર્સ બાયસમાં જોડાય છે, જેના કારણે હવે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી અને જેના કારણે લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. હવે એના માટેનો એક આપણે આલેખ દોરીએ છીએ. બરાબર છે. એ ધ્યાનથી સમજજો. ઇનપુટ અને આઉટપુટ માટેનો આલેખ છે. બરાબર. આ છે એ પરનો વોલ્ટેજ. બરાબર. અથવા તો એને કહેવાય ઇનપુટ એસી વોલ્ટેજ. બરાબર. એ છેડા પરનો વોલ્ટેજ વિરુદ્ધ સમય ટીનો આલેખ છે. બરાબર છે. આ આલેખની અંદર આ આપણે એસી વોલ્ટેજ ડ્રો કરી દઈએ આ રીતે. આ ઇનપુટ એસી વોલ્ટેજ થયો અને સામે આપણે આઉટપુટ કઈ રીતે મેળવીશું, અથવા તો આપણને આઉટપુટ કઈ રીતે મળશે. બરાબર. તો આ છે આઉટપુટ. બરાબર. વિરુદ્ધ સમય ટીનો આલેખ. અહીંથી આ રીતે આમ આપણે ડોટેડ લાઈન બતાવી દેવાની, એટલે આપણને આકૃતિ દોરવામાં થોડી સરળતા પડે. બરાબર છે. ચલો હવે તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે પ્રથમ અર્ધચક્ર દરમિયાન, પ્રથમ અર્ધચક્ર એટલે આ દરમિયાન આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે, એટલે આપણને આઉટપુટ મળશે આ રીતે આમ. ચલો પછી બીજા અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળતો નથી, એટલે આઉટપુટમાં કોઈ આલેખ દોરવાનો નહીં નીચે. પછી ત્રીજા અર્ધચક્ર દરમિયાન એટલે આ અર્ધચક્ર દરમિયાન ફરીથી આપણને આઉટપુટ મળશે. ફરીથી આઉટપુટ મળશે એટલે અહીંથી આગળ આપણે આ રીતે આલેખ દોરવાનો થશે. બરાબર. એટલે આમાં છે ને જુઓ ને તો બે અર્ધચક્ર આવે ને, એમાંથી એક જ અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળે છે, બીજા અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળતો નથી. પરિણામે આને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય. પરિણામે આને અર્ધ તરંગ રેક્ટિફાયર કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ આવશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. જેમ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર ભણી ગયા તેવી જ રીતે હવે આગળ આવશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. બરાબર. નામ ઉપરથી હવે ખબર પડવી જોઈએ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે બંને અર્ધચક્ર દરમિયાન
આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. બરાબર છે. હવે આગળ આવશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. ચલો, પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે કે બંને અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળે છે. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પણ એક વસ્તુ આની અંદર એક ધ્યાન રાખજો, આની અંદર છે ને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે કઈ રીતે? તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે કે જે સેકન્ડરી કોઇલ હશે, બરાબર છે, આ સેકન્ડરી કોઇલમાં બરાબર વચ્ચેથી એક છેડો બહાર કાઢવામાં આવે. સેકન્ડરી કોઇલમાં બરાબર વચ્ચેથી એક છેડો બહાર કાઢવામાં આવે. બરાબર છે. અને એ હંમેશા 0 વોલ્ટેજે હોય. બરાબર, આની અંદર 2 ડાયોડનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર, આ રીતે આમ 2 ડાયોડનો ઉપયોગ. બરાબર, આ પી પ્રકારનો અર્ધવાહક, આ એન પ્રકારનો અર્ધવાહક, આ પી અને આ એન. બરાબર, ચલો હવે બરાબર, ચલો હવે અહીંથી આગળ આ સેન્ટર ટેપ સીટી. બરાબર, ચલો અહીં આગળ તો આ લોડ અવરોધ RL. બરાબર છે. આ રીતનો જે પરિપથ છે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. બરાબર છે. સીટી એટલે સેન્ટર ટેપ. ઉપરની બાજુ આને આપણે કહી દઈએ ડાયોડ D1, નીચેની બાજુ આ છે એને કહી દઈએ ડાયોડ D2. લોડ અવરોધ RL માં 2 છેડા X અને Y. બરાબર, આ થશે આઉટપુટ વોલ્ટેજ. બરાબર, આઉટપુટ વોલ્ટેજ. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર આઉટપુટ વોલ્ટેજ. બરાબર, એટલે સૌથી પહેલા તો જો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરીક્ષામાં પૂછાય તો આકૃતિ દોરવાની, આકૃતિનું વર્ણન કરવાનું. આકૃતિમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો પરિપથ દર્શાવેલો છે, જેમાં પ્રાઇમરી કોઇલ સાથે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ગૂંચળા સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવે છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં સેકન્ડરી કોઇલ સાથે 2 ડાયોડ D1 અને D2 ને જોડવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હોય છે અને લોડ અવરોધ RL ના 2 છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ DC વોલ્ટેજ માપવામાં આવે છે. હવે આગળની જેમ જ 2 અર્ધચક્રની વાત આપણે કરવાની. બરાબર છે. તો હવે અહીં આગળ આપણે માની લઈએ પ્રથમ અર્ધચક્ર દરમિયાન. તો પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ છેડો A ગણો અને આ છેડો B ગણો. તો પ્રથમ અર્ધચક્ર દરમિયાન A ધન બને છે ધારો કે, અને એની સરખામણીમાં B છે એ ઋણ બને છે. એટલે કે A ના વોલ્ટેજ વધારે અને B ના વોલ્ટેજ ઓછા. પ્રથમ અર્ધચક્ર દરમિયાન A ના વોલ્ટેજ વધુ એટલે A છેડો ધન બને છે. B ના વોલ્ટેજ ઓછા એટલે કે B છેડો એ ઋણ બને છે. બરાબર, તો હવે આ વખતે પરિસ્થિતિ વિચારો ડાયોડ D1 અને D2 ની. તો આ વખતે ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં જોડાય છે, જ્યારે ડાયોડ D2 એ રિવર્સ બાયસમાં જોડાય છે. ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં જોડાય છે, જ્યારે ડાયોડ D2 એ રિવર્સ બાયસમાં જોડાય છે. બરાબર છે. પરિણામે આ વખતે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને લોડ અવરોધ RL ના 2 છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. લોડ અવરોધ RL ના 2 છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. બરાબર છે. જ્યારે હવે
બીજા અર્ધ ચક્ર દરમિયાન શું પરિસ્થિતિ આવશે? તો બીજા અર્ધ ચક્ર દરમિયાન હવે આ પરિસ્થિતિ ઉલટાઈ જશે. પરિસ્થિતિ ઉલટાઈ જશે એટલે એ છેડો ઋણ બનશે અને તેની સરખામણીમાં બી છેડો ધન બને છે. બીજા અર્ધ ચક્ર દરમિયાન એ છેડો ઋણ બને છે અને તેની સરખામણીમાં બી છેડો ધન બને છે. આ વખતે ડાયોડ D1 અને D2 ની કન્ડિશન વિચારો. તો ડાયોડ D1 છે એ રિવર્સ બાયસમાં અને ડાયોડ D2 એ ફોરવર્ડ બાયસમાં જોડાય છે. પરિણામે લોડ અવરોધ RL ના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. બરાબર, આ બે અર્ધ ચક્રની વાત આપણે થઈ ગઈ. બરાબર, આ જ લખાણ આપણે લખવાનું છે પરીક્ષાની અંદર. જો આ થિયરી પૂછાય તો આ જ લખાણ આપણે લખવાનું છે. બરાબર, હવે આપણે એનો આલેખ દોરી નાખીએ. બરાબર છે, તો એ આલેખ દોરવા માટે સૌથી પહેલા આપણે ઇનપુટ વોલ્ટેજનો આલેખ દોરવો પડશે. चलो इनपुट वोल्टेज હવે આઉટપુટ વોલ્ટેજ દોરવા માટે ઇનપુટ વોલ્ટેજ પણ આ કોના ઉપરનો થશે? એ ઉપરનો. બરાબર છે, હવે આપણે આકૃતિ થોડી નાની દોરવી પડશે, નહીતર આવશે નહીં. ઇન્ટેલિજન્ટ પેન આપણે લઈ લઈએ એટલે દરેક લાઈન જે છે એ ઓટોમેટિક સીધી થઈ જાય. બરાબર છે, તો હવે આ ઇનપુટ વોલ્ટેજ બી ઉપરનો છે. બરાબર છે, તમારે આ રીતે આમ ડોટેડ લાઈન પરીક્ષામાં ડ્રો કરીને જ પછી જ આગળ વધવાનું. બરાબર, એક્ઝામની અંદર તમે આ આકૃતિ દોરો ત્યારે આ ડોટેડ લાઈન ડ્રો કરી જ નાખવાની. બી ઉપરના વોલ્ટેજ છે ને ઊંધા આવશે. જો આપણે હમણાં સમજાવ્યું ને એ પ્રમાણે તમે જુઓ તો એ ધન હોય ને તો બી ઋણ હોય. બરાબર છે, એટલે ઊંધા આવશે. એટલે આનો આલેખ છે ને આપણે આ રીતે આમ આનાથી ઉલટો ડ્રો કરવાનો થાય. આ રીતે આ. બરાબર, અને હવે આપણે જો એનો આઉટપુટ ડ્રો કરવો હોય, બરાબર છે, તો આ વખતે બંને અર્ધચક્ર દરમિયાન આપણને વોલ્ટેજ મળે છે. ઓકે, બંને અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. એટલે આપણો આલેખ છે ને એ આ પ્રકારે આવશે. બરાબર છે, આ પ્રકારે આઉટપુટ વોલ્ટેજ આપણને મળે છે. બરાબર, જે આ પહેલો જે ચક્ર છે એ કોના કારણે? D1 ના કારણે. પછી બીજું છે એ કોના કારણે આવે? D2 ના કારણે. પાછું ત્રીજું છે એ કોના કારણે આવે? D1 ના કારણે આવે. બરાબર છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આની અંદર બધા જે અર્ધચક્ર છે ઉપરની બાજુએ જ કેમ આવ્યા? ઉપર આપણે A અને B નો આલેખ જોઈએ ને તો એક અર્ધચક્ર ઉપર આવે ને બીજો અર્ધચક્ર નીચે આવે. અને આપણે જે આઉટપુટનો જે આલેખ દોર્યો એની અંદર બધા અર્ધચક્ર આપણે ઉપર જ દોરેલા છે. એનું રીઝન એવું છે કે બંને અર્ધચક્ર દરમિયાન લોડ અવરોધ RL માંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. બરાબર છે, પરિણામે બંને અર્ધચક્ર એક જ દિશામાં આપણે દોરવાના થશે. બરાબર છે, બંને અર્ધચક્ર આપણે એક જ દિશામાં દોરવાના થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આની અંદર એક આપણે બીજી પ્રોબ્લેમ પણ સમજીએ. શું? તો આ આપણે આઉટપુટનો આલેખ દોર્યો. બરાબર છે, આને કહેવાય આઉટપુટ
ડીસી વોલ્ટેજ. હવે સમજજો ધ્યાનથી. હવે તમે જે ડીસી વોલ્ટેજ સમજો છો, બરાબર છે, અથવા તો તમે આગળ જેવું ભણી ગયા છો એ પ્રમાણે વિચારો તો ડીસી વોલ્ટેજ એટલે આલેખ આપણે દોરીએ ડાયરેક્ટ કરંટ માટે તો આમ સીધો મળવો જોઈએ ને, આમ સ્ટ્રેટ લાઈન મળે. સમય સાથે એનું મૂલ્ય બદલાય નહીં, પણ જ્યારે આપણને જે આલેખ મળેલો છે, ઉપર જે આલેખ આપણે ડ્રો કરેલો છે એ આ રીતનો છે, એટલે એનો મતલબ એનું મૂલ્ય છે ને સમય સાથે બદલાતું જાય છે. એટલે આપણને જે આ આઉટપુટ વોલ્ટેજ મળે છે પૂર્ણ તરંગમાં, અર્ધ તરંગ માટે પણ એ જ છે, પૂર્ણ તરંગમાં આપણને જે આઉટપુટ મળે છે એ આઉટપુટ પ્યોર ડીસી નથી, બરાબર છે. એની અંદર એ એસી અને ડીસીનું સંયોજન છે, બરાબર છે. એસી અને ડીસીનું સંયોજન છે, એને કહેવામાં આવે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ, બરાબર છે. આને કહેવામાં આવે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. આ એસી અને ડીસી બંનેનું સંયોજન છે, બરાબર. આને કહેવામાં આવે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ, બરાબર છે. પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ કહેવાય આને, બરાબર છે. એટલે પ્યોર ડીસી નથી, આ એસી અને ડીસીનું સંયોજન છે, એટલે એની અંદર છે ને અમુક એસી ભાગ પણ રહેલો છે. હવે આ એસી ભાગને દૂર કરવા શું કરવાનું, તો એસી ભાગને દૂર કરવા માટે તેમાં ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરવામાં આવે છે. રેક્ટિફાયરની આગળ ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સમજજો ધ્યાનથી. માનો કે આ આપણો રેક્ટિફાયર પરિપથ છે, બરાબર છે. આ આપણો રેક્ટિફાયર પરિપથ છે. આ રેક્ટિફાયર પરિપથની આગળ ફિલ્ટર પરિપથ મૂકવામાં આવે છે. આની આગળ છે ને ફિલ્ટર પરિપથ તમારે મૂકી દેવાના. આ ફિલ્ટર તરીકે માત્ર એક અહીં કેપેસિટર જ મૂકવાનું આવે છે. આમ તો ઘણા બધા ફિલ્ટર આવે છે, પણ તમારે અત્યારે આ એક જ ભણવાનું છે, બરાબર. આ લોડ અવરોધ આરએલ છે. રેક્ટિફાયરની આગળ તમારે શું જોડવાનું છે, ખાલી એક કેપેસિટર, બરાબર. હવે કેપેસિટર કામ શું કરશે તો સમજો. અહીં આગળ આપણે નામ આપી દઈએ એક્સ અને આ વાય. તો એક્સ અને વાય પાસે આપણને જે આઉટપુટ મળશે, એક્સ અને વાય પાસે આપણને જે કોઈ આઉટપુટ મળશે એ એસી અને ડીસીનું સંયોજન હશે, એટલે એને કહેવાય પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. કેપેસિટર છે ને એ એસી ઘટકોને બ્લોક કરી દેશે, બરાબર છે, અને આગળ માત્ર ડીસી ઘટકને જ જવા દેશે, આગળ માત્ર ડીસી ઘટકને જ જવા દેશે. એટલે ડીસી ઘટક જ ત્યાંથી આગળ પસાર થઈ શકે છે, એસી ઘટકો પસાર થઈ શકતા નથી. પરિણામે લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે આપણને ડીસી વોલ્ટેજ મળે છે, બરાબર. આ ફિલ્ટર પરિપથનું કામ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમ અહીં આગળ આપણે આ વિડિયો લેક્ચરની અંદર અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર વિશેનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે આગળની થિયરી આગળના વિડિયો લેક્ચરમાં જોવાની થશે. અત્યારે બાય બાય.